મારું નામ બિલાલ અબ્દુલ્લા કાજી છે. હું ગુજરાત જનરલ સેક્રેટરી. આજે જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, યોજવામાં આવી છે, એનું ખાસ કરીને જે ઇલેક્શન થયા છે, હાલ ચૂંટણી જે થઈ છે આપણે અમદાવાદની અંદર લોકલ બોડી ઇલેક્શન, એની અંદર સૌથી પહેલા તો અમારા જે વોટર્સ છે, જે લોકોએ એસડીપીઆઈના ઉમેદવારોને વોટ આપ્યા છે, તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને બહુ દિલથી અમે તે લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. એની સાથે સાથે જે અમારા કેન્ડિડેટો જે ચૂંટણીમાં જે ભાગ લીધું, જેટલા બી અમારા કેન્ડિડેટો છે, તે જમાલપુર, વટવા, દરિયાપુર, બહેરામપુરા, આ બધા કેન્ડિડેટને અમે સલામ કરીએ છીએ કે બહુ સારી લડત લડી છે એ લોકોએ જમીન ઉપર. અને સચ્ચાઈની સાથે જે રીતે એસડીપીઆઈ કામ કરે છે, તે કામને લઈને, કામના મુદ્દાઓને લઈને એમણે આ ચૂંટણીમાં બહુ સારી રીતની લડાઈ લડી છે. તો તે બદલ તેમને બી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પરિણામની અંદર અમદાવાદમાં 192 સીટમાંથી 160 સીટ બીજેપીએ જીતી અને 32 સીટ કોંગ્રેસે જીતી છે. તો જે જગ્યા ઉપર કોંગ્રેસે સીટ જીતી છે, જે અમે લડતા હતા અને અમારી સામે કોંગ્રેસે સીટ જીતી છે, તે બદલ અમે કોંગ્રેસના ઉમેદવારોને પણ બહુ અભિનંદન પાઠવીએ છીએ અને મુબારકબાદ પણ આપીએ છીએ. પરંતુ એની સાથે સાથે અમને એક અફસોસની સાથે અમે આજે વાર્તા કરી રહ્યા છીએ. બહુ દુઃખની વાત છે કે ગુજરાત ટુડે કરીને એક ન્યૂઝપેપર છે, તેમણે અમારા વિશે ભ્રમ ફેલાવ્યું છે જનતામાં. એ ભ્રમને દૂર કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે. આમાં એવું લખવામાં આવ્યું છે ગુજરાત ટુડેની અંદર કે એસડીપીઆઈ જેવા પક્ષો પણ મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખી મતો બગાડતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને હાર સહન કરવી પડી છે. તો અમે કહેવા માંગીએ છીએ ગુજરાત ટુડેથી કે જો તમને એટલી જ લાગણી હોય કોંગ્રેસની, તો તમારે ખરેખર કોંગ્રેસ જોઈન કરી લેવાય. કારણ કે કોઈ પણ ન્યૂઝપેપર, ન્યૂઝ સંસ્થાન, એમનું મૂળ ઉદ્દેશ એ હોય છે કે જે લોકોની તકલીફ, જનતાની તકલીફ એને બતાવી અને જો સારા કામ કર્યા હોય કોઈ નેતાએ, કોઈ પાર્ટીએ, તેને પણ બતાવવું. પરંતુ અમે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે ગુજરાત ટુડે કોંગ્રેસની ફેવરમાં કામ કરી રહી છે. તો અમને એવું લાગે છે કે આ ગુજરાત ટુડેની કોંગ્રેસ ટુડે લાગે છે પેપર. આ ન્યૂઝપેપર ગુજરાત ટુડેની જગ્યા ઉપર કોંગ્રેસ ટુડે કરી નાખાય તો કોઈ જનતા તમને સવાલ નહીં પૂછે કે કેમ આવું લખ્યું. પણ અમારે સવાલ પૂછવાનું કારણ જે છે કે આનું નામ ગુજરાત ટુડે છે, એટલે ગુજરાતમાં આજે જે થયું એની ઘટનાની અમે ખબર આપશું, આ એનો ઉદ્દેશ છે. પરંતુ એનાથી હટીને એસડીપીઆઈ વિશે એ લોકોએ દુષ્પ્રચાર કર્યું છે. અને જે પેપર એવું કહેતો હોય કે અમે માઇનોરિટીની દરેક વસ્તુ અમે છાપીએ છીએ અને માઇનોરિટીની પ્રશ્નોનો અમે જે સવાલો છે, જે એમને તકલીફ છે, એમના મુદ્દા છે, એને અમે લઈએ છીએ. પરંતુ એવા મુદ્દા અમને કંઈ દેખાયા નથી આજ સુધી. કારણ કે આ ચૂંટણીથી પહેલા જે કોંગ્રેસની ગુજરાત ટુડે વાત કરી રહ્યા છે, એ કોંગ્રેસના વિશે હું તમને થોડુંક બતાવું કે કોંગ્રેસની અંદર એની પહેલા એમએલએ પણ કોંગ્રેસના હતા. દરિયાપુર ગિયાસુદ્દીન શેખ સાહેબ, ઇમરાન ખેડાવાલા ભાઈ, એ જગ્યા ઉપર કોર્પોરેટર પણ ગુજરાતી હતા, કોર્પોરેટર પણ કોંગ્રેસના હતા. તે છતાં બી ત્યાં સિંગાપુર જેવું કંઈક બનાવ્યું નથી એ લોકોએ, લંડન કે સિંગાપુર જેવું કંઈક બનાવ્યું નથી એ લોકોએ. ઉપરથી એ લોકોએ વિનાશ કર્યું છે. માઇનોરિટીનું, મુસ્લિમનું નામ લઈને, મત લઈને એ લોકોનું વિનાશ કર્યું છે. અને આજની તારીખની સ્થિતિમાં આજ દી સુધી કોંગ્રેસના દરિયાપુરની અંદર 3 ટર્મ એમએલએ જીતાયા છે. કોણે જીતાયા છે? એ લોકોએ, દરિયાપુરના લોકો જ વિસ્તારમાં જીતાવ્યા છે. એના પછી સલ્લંગ એ લોકોએ કોર્પોરેશનની અંદર બી જીતાવ્યા છે. પરંતુ જીતાયા પછી બી આજની તારીખમાં જનતા
ખરાબ પાણી ગટરનું પી રહી છે. જો આ ખરાબ પાણીનું ક્યારે લખ્યું હોત ગુજરાત ટુડે તો સારું હતું, કારણ કે જનતાની અવાજ ઉઠત. આજે દરિયાપુર હોય, જમાલપુર હોય કે જેટલા પણ મુસ્લિમ વિસ્તાર હોય જ્યાં કોંગ્રેસ કહે છે કે અમે આમના માટે લડીએ છીએ અને અમને ગુજરાત ટુડેને આમનું દુઃખ થયું કે એમના કોંગ્રેસની અમુક સીટો ગઈ, તો હું ગુજરાત ટુડેને એ કહેવા માંગુ છું કે ક્યારે તમે આ એરિયાની અંદર જઈને અને આજે સાંકડી ગલીઓની અંદર રહેવા મજબૂર થઈ ગયા છે. સાંકડી ગલીઓની અંદર, સાંકડા ઘરોની અંદર ઇનલીગલ જગ્યાઓ ઉપર બાંધકામ કરીને રહેવા મજબૂર થઈ ગયા છે અને પછી સરકાર આવે છે, બુલડોઝર ચલાવે છે. તો એનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ એ છે કે અસાનધારા લાગેલી છે. હવે ગુજરાતની અંદર અસાનધારાનો બચ્ચો પેદા કોણે કર્યો? અસાનધારાના બચ્ચાને પેદા કોણે કર્યું? તો અસાનધારાના બચ્ચાને પેદા કરનાર કોંગ્રેસ અને એનો લાભ ઉઠાવનાર બીજેપી. અસાનધારાની વજહથી આજે મુસ્લિમ લોકોને એમના વિસ્તારથી બહાર જવાનો મોકો નથી મળતો. એટલા માટે એ લોકો દિવસ પર દિવસ એમના એરિયા ગીચ થતા જાય છે. તો શું આના વિશે ક્યારે ગુજરાત ટુડે લખશે કે ગુજરાત ટુડે આના માટે પ્રશ્નો પૂછશે કોંગ્રેસના લોકોથી કે ભાઈ તમે આટલા 3 ટર્મ તમે એમએલએ જીત્યા છો, એટલી વાર તમે ઘણી બધી વાર તમે કોર્પોરેશન જીત્યા છો, પણ ક્યારે બી તમે આનો સવાલ કેમ નથી ઉઠાવ્યો? આના માટે લડ્યા કેમ નથી? ક્યારે તમે બહાર કેમ નથી આવ્યા એના માટે? તો આ એક ગંભીર વિષય છે કે ગુજરાત ટુડેને આવું ના કરવું જોઈએ અને એસડીપીઆઈ જેવી પાર્ટીને ટાર્ગેટ કરવું એ બહુ નિંદનીય છે. એટલા માટે કે એસડીપીઆઈ જ્યારથી ગુજરાતમાં કામ કરવા માટે આવી છે ત્યારથી લઈને હું તમને ચેલેન્જ કરું છું કે કોર્પોરેટરોએ જે કામ નહીં કર્યા હોય એટલા બધા જનતાના કામ એસડીપીઆઈએ કરેલા છે. એટલે એવી પાર્ટીને તમે ટાર્ગેટ કરો એ બહુ નિંદનીય છે. શહેરની અંદર મોબ લિન્ચિંગ હોય, ખરાબ પાણી હોય વિસ્તારની અંદર, ખાડા હોય કે કોઈ પણ અન્યાય થતું હોય જનતા જોડે, એટલે ત્યાં કને એસડીપીઆઈ પોતે પહેલા આવીને કામ કરે છે. અને આ પોતે ગ્યાસુદ્દીન શેખ સાહેબનું બી સ્ટેટમેન્ટ છે કે અમારી કરતા એસડીપીઆઈ પહેલા પહોંચે છે. તો આજે એસડીપીઆઈ વિશે આવું લખવાનું શા કારણ હતું? શા માટે એવું લખવામાં આવ્યું? તો તમે એવું ઈચ્છો છો કે તમે એક પર્ટિક્યુલર પાર્ટીને જ તમે જીતાડો તમારા વિસ્તારની અંદર, એના સિવાય કોઈ આવું જ ના જોઈએ? આ ખોટું છે. ખરેખર એવું થવું જોઈએ કે જે પાર્ટી, જે વ્યક્તિ કામ કરતું હોય, વિકાસ કરતું હોય, જનતાના મુદ્દા ઉઠાવતો હોય એને જીતાડવું જોઈએ, એને સપોર્ટ કરવું જોઈએ. પરંતુ આ ઇલેક્શનની અંદર અમને સારું સપોર્ટ મળ્યું છે. એની પહેલા અમે જે ઇલેક્શનનું કન્ટેસ્ટ કર્યું ત્યારે અમારે બહુ ઓછા મત હતા અને આજે તમે જુઓ એ જ જગ્યા ઉપર જ્યારે બેરામપુરા 20,000 થી ઉપર અમને મત મળ્યા છે. એની પહેલા અમારા 2-4 હજાર મત હતા, આજે 20,000 થી ઉપર મત મળ્યા છે. એટલે અમે પ્રોગ્રેસ થઈ રહ્યા છીએ, અમે દિવસે દિવસે પ્રોગ્રેસ થઈ રહ્યા છીએ. અને એસડીપીઆઈ જે કામ કરે છે અને એસડીપીઆઈ જે મત માંગે છે એ કામના ઉપર મત માંગે છે, કોમના ઉપર નહીં, કામના ઉપર મત માંગે છે. આજે તમે જુઓ કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય એમાં અંતર કશું રહ્યું નથી. કારણ કે બીજેપી એક તરફો વોટ એટલા માટે લે છે કે ભાઈ આ લોકો માઇનોરિટીના, મુસલમાનોના ડર બતાવીને એ લોકો હિન્દુ ભાઈઓના વોટ લે છે, પણ હિન્દુ ભાઈઓનું કોઈ કામ કરતી નથી. આજે એ લોકો સૌથી વધારે દુઃખી છે. બીજી બાજુ મુસ્લિમ વિસ્તારમાં જુઓ તો કોંગ્રેસ શું કરે છે? બીજેપીનો ડર બતાવીને મુસલમાનોના મત લે છે, પણ એ લોકો કામ કરતા નથી. હવે કામ નથી કરતા તે છતાં બી આ મત કેમ આપવામાં આવે છે? તો એક બહુ મોટું પ્રશ્ન છે. તો એનું પ્રશ્નનો ઉત્તર મારી જોડે છે. કારણ કે જ્યારે બી ઇલેક્શન જીતી જાય એ 5 વર્ષ સુધી આ લોકો સૂઈ જાય છે. 5 વર્ષ પછી જ્યારે નવું ઇલેક્શન આવે ત્યારે બિલાડી એક ઝોલામાંથી એક નવું બિલાડું કાઢે આ લોકો અને એમ કે આ લોકો તમને આમ કરશે, બીજેપી આવી જશે, તમે ખતમ થઈ જશો, એવી રીતનું ડર બતાવીને જનતાની જોડેથી મત લેવામાં આવે છે. એટલે જે કામ બીજેપી કરે છે એ જ કામ કોંગ્રેસ કરે છે. બીજી વસ્તુ ગુજરાત ટુડેને કહેવા માંગુ છું કે જ્યારે 2022 ની અંદર એમએલએ ઇલેક્શન હતા ત્યારે દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ સાહેબની સામે અમે અમારા કેન્ડિડેટ ઇરશાદ શેખને પાછા ખેંચ્યા હતા, કારણ કે વોટનું ધ્રુવીકરણ ના થાય. એવી જ રીતનું જમાલપુરમાં
અમે ઇમરાન ખેડાવાલાની સામે મોહસિન કુરેશીને અમે પરત પાછા ખેંચ્યા હતા, કારણ કે વોટનું ધ્રુવીકરણ ના થાય. એવી જ રીતનું આ કોર્પોરેશન ઇલેક્શનમાં અમે ખાડિયાની અંદરથી અમારા અજરભાઈ માચીસવાળા અમે નોમિનેશન કરાવવાના હતા, પણ અમે ત્યાં જોયું અને સર્વે કર્યું એટલે અમને લાગ્યું કે ભાઈ ત્યાંનું મતનું વિભાજન થશે એટલે નુકસાન પહોંચશે, સેક્યુલર લોકોને નુકસાન પહોંચશે. તે માટે અમે કોમ્યુનલ પાર્ટીને રોકવા માટે અમે ત્યાંથી નહીં લડ્યા. અને આજે એ જગ્યા ઉપર ખાડિયાની અંદર માત્ર 474 વોટથી જીત્યા છે ઇલિયાસ ખાન પઠાણ. ઇલિયાસ ખાન પઠાણ સાહેબનો આદર કરું છું, એમને મુબારકબાદ પાઠવું છું, પણ 474 વોટથી જીત્યા છે. તમે વિચાર કરો કે જો ત્યાં એસડીપીઆઈ લડી હોતી તો શું પરિણામ આવતું. એવી જ રીતનું દાણી લીમડામાં અમે સજ્જાદ ખાન સાહેબ સામે પાછું પરત ફોર્મ ખેંચ્યું અને અમે નહીં લડ્યા, કારણ કે વોટનું ધ્રુવીકરણ ના થાય. એટલે ગુજરાત ટુડેના નથી દેખાતું, ગુજરાત ટુડે પેપરવાળાના નથી દેખાતું. બીજી વસ્તુ, સરસપુરની અંદર અજરભાઈ ગાચી જે અમારા ઉમેદવાર હતા, અમે એને ઉમેદવારી પત્ર ના ભરાવ્યું અને ત્યાંથી પણ અમે પાછું ખેંચ્યું. એટલે આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે વોટનું વિભાજન ના થાય. પણ શરમની વાત એ છે કે ગુજરાત ટુડે આ વસ્તુ નહીં છાપે, ગુજરાત ટુડેને આ વસ્તુ નથી દેખાઈ. એટલે મને શંકા થાય છે કે ગુજરાત ટુડે એક તરફા રિપોર્ટિંગ કરી રહ્યો છે અને એક તરફા સંદેશ ચલાવી રહ્યા છે. આ બહુ દુઃખદ વાત છે અને આવું ના કરવું જોઈએ ગુજરાત ટુડેને. कभी आप लोगों ने बतौर एक पार्टी उनसे संपर्क किया कि बिल्कुल इस तरीके से काम कर रहे हैं, हमारी बात पेपर घोषित कर. અમે ગુજરાત ટુડેના ત્યાં ઘણા બધા કાર્યક્રમ હોય છે, અમારા પાર્ટીના પ્રતિનિધિ ત્યાં જાય છે અને એ અમને સારી રીતનું જાણે છે. શહેરની અંદર કોઈ એવા વ્યક્તિ નહીં હોય કે જે લોકો એસડીપીઆઈને ના જાણતા હોય, કારણ કે અમે ઘણા બધા મુદ્દાની અંદર એસડીપીઆઈ કામ કરે છે. લોકોને માર મારીને જાય છે, જે લોકો જુલમ કરે છે, એમની ફરિયાદ લેવા માટે કોઈ તૈયાર નથી, ત્યારે અમે એસડીપીઆઈના લોકો રાતે 2-2 વાગે ત્યાં એમની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને ફરિયાદ કરાવવા માટે જાય છે. હાલ તમે જોયું બહેરામપુરા જમાલપુરની વચમાં એક વસ્તી આવે છે, ત્યાં કને કીડા નીકળતા હતા પાણીની અંદર, બચ્ચાઓને હગીસમાં કીડા નીકળતા હતા. ત્યાં કોણ જીતેલા છે? કોંગ્રેસના લોકો જીતેલા છે. કેમ એ લોકોએ વિકાસ નથી કર્યો? એ લોકોએ છાપવું પડે. આ ગુજરાત ટુડેના વસ્તુ છાપવી પડે. એટલે અમે એવું જ ગુજરાત ટુડેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે નિષ્પક્ષ પત્રિકાતા કરો અને નિષ્પક્ષ રીતે તમે સમાચાર છાપો, તેવી અમે તમારાથી આશા રાખીએ છીએ ગુજરાત ટુડેથી.